નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગુજરાતની અંડર-18 ગર્લ્સ રગ્બી ટીમ જુનિયર નેશનલ રગ્બી 7 ચેમ્પિયનશિપ 2026માં ભાગ લેવા માટે સુરક્ષિત રીતે હૈદરાબાદના ગાચીબોલી સ્ટેડિયમ ખાતે પહોંચી ગઈ છે. આ ચેમ્પિયનશિપ 6 અને 7 જુલાઈ 2026 દરમિયાન યોજાશે. ટીમનું નેતૃત્વ કેપ્ટન નમ્રતા ભુડિયા કરી રહી છે. ગુજરાત ટીમને પૂલમાં કેરળ અને હિમાચલ પ્રદેશ સાથે સ્થાન મળ્યું છે. રગ્બી ગુજરાત એસોસિએશન તરફથી સમગ્ર ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. એસોસિએશનને વિશ્વાસ છે કે ટીમ શિસ્ત, સમર્પણ, રમતિયાળ ભાવના અને શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ગુજરાતનું ગૌરવ વધારશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત રન ફોર નેચર 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી હજારો દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આરોગ્યપ્રદ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા આ કાર્યક્રમને જનસમુદાયનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો. કાર્યક્રમની શરૂઆત સવારે ઝુંબા વોર્મ-અપથી થઈ હતી. ત્યારબાદ મુખ્ય મહેમાનો દ્વારા લીલી ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સહભાગીઓએ 3 કિલોમીટર અને 5 કિલોમીટર કેટેગરીમાં ઉત્સાહભેર દોડ પૂર્ણ કરી અને પ્રકૃતિ પ્રત્યે પોતાની જવાબદારી વ્યક્ત કરી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મેડિકલ ટીમ અને સ્વયંસેવકો દ્વારા ઉત્તમ આયોજન અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી. દોડ પૂર્ણ કરનાર દરેક સહભાગીને ફિનિશર મેડલ, પ્રમાણપત્ર અને રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યા. તારીખ 5 જુલાઈ 2026ને સવારે વૃક્ષારોપણના આ સુંદર કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગાંધીનગર મેન, સાહેલી, કેપિટલ સાહેલી તથા ગાંધીનગર કેપિટલ એમ ચારેય ગ્રુપના ગાંધીનગર જાયન્ટ્સ પરિવારના પદાધિકારીઓ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી સેક્ટર 23ના જાયન્ટ્સ વનમાં લીમડા, બોરસલ્લી, વડ, પિંપર જેવા 70 નંગ વૃક્ષો તથા વિરાટનગર સોસાયટીના કોમન પ્લોટમાં 55 નંગ પેન્ડ્યુલા, આસોપાલવ તથા બોરસલ્લી મળી કુલ 125 નંગ નવા વૃક્ષોની વાવણી કરી ટ્રી ગાર્ડ લગાવ્યા. જેમાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી હેમાબેન ભટ્ટ તથા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન મુંબઈના સ્પેશિયલ કમિટી મેમ્બર બીએમ પટેલ, ફેડરેશન 3Cના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, કોઓર્ડિનેટર શ્રીમતી ગાયત્રીબેન પટેલ, યુડી કૃણાલ પટેલ, જાયન્ટ્સ પરિવારના ફેડરેશન 3Cના જાયન્ટ્સ ગ્રુપના હાલના તથા પૂર્વ સિનિયર પદાધિકારીઓ, સક્રિય સભ્યો વગેરેએ ખૂબ જ સહયોગ આપેલ. ઉમિયા માતાજી સંસ્થાન સેક્ટર 12 ગાંધીનગરે ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં અને પાછળના ભાગમાં પ્લાસ્ટિક અને અન્ય કચરો તથા બિનઉપયોગી પથ્થરો પડી રહ્યા હતા. આ સમગ્ર કચરાનો નિકાલ કરવા માટે ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારોએ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ તારીખ 4 જુલાઈ શનિવારે સવારે 8:10 સુધીનો રાખ્યો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે હાજરી આપી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, શ્રી રાજુભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી અને ચેરમેન શ્રી બાંધકામ સમિતિ, ગાંધીનગર મહાનગરપાલિકા તથા સમાજના મંત્રી શ્રી જે કે પટેલ તથા ટ્રસ્ટીઓ, અન્ય હોદ્દેદારો, કારોબારી સભ્યો વગેરેએ હાજરી આપી હતી. નેચર ફર્સ્ટના પદાધિકારી શ્રી નારાયણભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી મહેન્દ્રભાઈ ચૌહાણ વગેરે પણ આ સ્વચ્છતા અભિયાનમાં હાજરી આપી હતી. અને આ સંસ્થા દ્વારા સ્વચ્છતા અભિયાનમાં ઉપયોગી થાય તેવા સાધનો પણ પૂરા પાડ્યા હતા. આજના આ સ્વચ્છતા અભિયાનમાં આ સંસ્થાના મહિલા વિંગની બહેનોએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સમાજના ટ્રસ્ટી તથા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના શ્રી બાબુભાઈ એમ પટેલ, ટ્રસ્ટી શ્રી સાંકાભાઈ પટેલ, શ્રી વિકેશભાઈ પટેલ તથા શ્રી ભરતભાઈ પટેલ વગેરેએ પણ હાજરી આપીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. શ્રી રાજુભાઈ પટેલ ઉપપ્રમુખે આ કાર્યક્રમમાં બધા મિત્રોને સાથે રાખીને સ્વચ્છતા અભિયાનની કામગીરીનું આયોજન કર્યું હતું. શ્રી અનિલભાઈ પટેલ નિસર્ગ સાયન્સ સેન્ટર સેક્ટર 23એ પણ આ સ્વચ્છતા અભિયાનમાં બધા મિત્રોને આ કામગીરી દિલથી કરવા સારા શબ્દોથી પ્રોત્સાહન આપ્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં ભેગો થયેલો કચરો, પથ્થરો, પ્લાસ્ટિક વગેરેને યોગ્ય જગ્યાએ નાખવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 3 ટ્રેક્ટર અને જેસીબીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.